બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માતની જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથાનું સભા પર્વ, અને તેમાં સાંભળશું 13મો કડવો. 12મા કડવામાં સાંભળ્યું કે નિકુળજી શ્રાવટ મંડપ લઈને આવી ગયા. વાત કરી, ભીમે કહ્યું કે બાપ તેવા બેઠા. ભીમે મૂછે હાથ નાખ્યો. ભગવાને કહ્યું કે યજ્ઞ તમારા પ્રતાપથી જ થાય, ત્યાં સુધી તમે શ્રવણ કર્યું. આગળ સાંભળો 13મો કડવો. વૈષમ પાય એણી પેર બોલ્યા, સુણજન મે જય રાય. વિસ્તારી તુજને સંભળાવું, સભા પર્વ મહિમાય. ભીમને ભગવાને ફૂલાવ્યો, પછી બોલ્યા કુંતાય. હવે કયું કામ કરવું રે યાદવરાય. પ્રભુએ કહ્યું દેશ દેશાંતર પત્રથી યુક્તિ જોડાવો. પ્રભુએ કહ્યું દેશ દેશાંતર પત્રની યુક્તિ જોડાવો. મનુષ્ય પશુ પક્ષી કેરા સહુ બંધન છોડાવો. તબ દેશે દેશ પત્ર જ લખિયા ને સહી કરી ધર્મ ભૂપાળ. તે પત્ર રાજાઓએ વાંચ્યા ને બંધન છોડ્યા તત્કાળ. પશુ પક્ષી મનુષ્ય માત્ર છોડી મૂક્યા તેવાર. જરાસંઘ એકલે ન છોડ્યા કે દી 20,000. જરાસન એકલે નવ છોડ્યા કે દી 20,000. પાંડવને પત્ર લખી જણાવ્યું, આપણે નથી નેક. રાજા લોક મારે ઘેર કેદી નહીં છોડું કોઈ એક. પાંડવને તે પત્ર જ પહોંચો, વાંચી કર્યો વિચાર. પ્રભુએ કહ્યું વૃકોંદર બળિયા થાઓ, યુદ્ધે તૈયાર. એ તો કામ છે તમારે માથે, માટે યુઠો રણવીર. તબ ભીમ કહે વસ્ત્ર પહેરો રે અર્જુન વીર. તમારા કામે હું આવ્યો તો તમે ચાલો મુજ કામ. અર્જુન કહે સાટું ન હતું, સાંભળો સુંદર શ્યામ. ભીમને ભગવાને ફૂલાયો. પછી કુંતાજી બોલ્યા કે હવે કયું કામ કરવું પ્રભુ યાદવરાય. પ્રભુએ કહ્યું છે કે દેશ દેશાંતર પત્ર લખો, મનુષ્ય પશુ પક્ષીના બધાના બંધન છોડાવો. ત્યારે દેશે દેશ પત્ર લખ્યા, સહી કરી ધર્મરાજે. તે પત્ર રાજાએ વાંચ્યા અને બધાએ તત્કાળ બંધન છોડ્યા છે. પશુઓનું, પક્ષીઓનું, મનુષ્ય માત્રનું બંધન તત્કાળ બધાએ છોડી મૂક્યા છે, કેદમાંથી મુક્ત કર્યા છે. મગધનો રાજા જરાસંઘ એકલે એને 20,000 કેદીઓને નથી છોડ્યા. પાંડવોને વળતો પત્ર લખીને જણાવ્યું છે કે હું નેક નથી. રાજા લોકો મારા ત્યાં કેદી કરેલા છે, એટલે કોઈ પણ એકને હું નહીં છોડું. પાંડવોને તે પત્ર ગયો ત્યારે વાંચીને વિચાર કર્યો છે. પ્રભુએ કહ્યું છે કે ભીમસેન યુદ્ધ માટે તૈયાર થાઓ, એ કામ તમારા માથે છે.
માટે રણવીર ઉઠો. ત્યારે ભીમ કહે, વસ્ત્ર પહેરો. અર્જુનભાઈ, તમારા કામે હું આવ્યો હતો ને મારી સાથે તમે ચાલો. ત્યારે અર્જુન કહે, સાટું ન હતું. ભગવાન સાંભળો કેવી સાટાની વાત કરે છે ભીમ. પ્રભુ કહે જોડે આવવું, અને તેમાં શું આવે જોર? પ્રભુ કહે કે જોડે આવવું, તેમાં શું આવે જોર? અર્જુન કહે ખુશી તમારી, રથ જોડો કિશોર. એમ કહીને વસ્ત્ર પહેર્યા, હાથ લીધા હથિયાર. રથ જોડીને આગળ યુવા, પોતે જુગદાધાર. વૃકોંદરે વસ્ત્રો પહેર્યા ને કટી કસીને બંધે. દ્રુપદ ઘરની ગદા હતી તે તરત લીધી ખાંધે. પાર્થ આવી રથ બિરાજો, હાકે શ્રી રણ છોડ. વાયુનંદન આગળ ચાલ્યો જાય છે જોડા જોડ. મગધ દેશે આવી પહોંચ્યા, નગર રહ્યું ગૌચાર. એટલે ભીમની પ્રત્યે બોલ્યા, પોતે વિશ્વાધાર. અર્જુન કે પ્રભુ જેવી તમારી ખુશી, રથ જોડ્યો છે ભગવાને. એમ કરીને વસ્ત્ર પહેરે, હાથમાં હથિયાર લીધા છે, રથ જોડીને આગળ ઊભા છે જુગદાધાર. ભગવાન દ્વારિકાનાથ વૃકોંદર ભીમસેને વસ્ત્ર પહેર્યા, કટી કસીને બાંધી, અને દ્રુપદ રાજાના ઘરની જે ગદા હતી તે ખભે લીધી છે. પાર્થ આવી, અર્જુન આવીને રથે બિરાજ્યો. રણછોડ ભગવાન દ્વારિકા વાળો રથ આંકે છે. વાયુનંદન આગળ ચાલ્યો જાય છે. મગધ દેશમાં આવી પહોંચ્યા છે. 4 ગાઉ નગર છેટું રહ્યું. એટલે ભીમની સામું જોઈને પોતે વિશ્વાધાર દ્વારિકા વાળો સાંભળ્યો કે છે, આપણે ચાલ્યા જઈએ છીએ સુર ભર્યા સર્વથી. નગર મરાયના હુકમ વિના પેશવા દેનાર નથી. દરવાજે રોકીને લખે છે, કોણ ગામ કોણ નામ. તે ચિઠ્ઠી દરવાન લઈને બતાવે રાજાને ઠામ. જરાસંધ તે વાંચી જોઈને હુકમ કરે જેવો. તેનો જવાબ દરવાજે આવે, ત્યારે બને ખેલ તેવો. એવી ઘણી પૂછપરછ થાય, તેમાંથી વધે દ્વેષ. બ્રાહ્મણને જવાની રજા છે, લો વિપ્રનો વેશ. ભગવાન કે આપણે ચાલ્યા જ જઈએ છીએ, પણ નગરમાં રાજાના હુકમ વગર પેશવા દેતા નથી. દરવાન દરવાજે રોકીને લખે છે કે કયું ઘર કયું ગામ. તે ચિઠ્ઠી દરવાન લઈને રાજાને બતાવે. જરાસંઘ તે જોઈને હુકમ કરે તેવો તેનો જવાબ દરવાજે આવે, ને ત્યારે ખેલ કેવો બને. એવી ઘણી પૂછપરછ થાય, એમાંથી દ્વેષ વધે, પણ બ્રાહ્મણને જવાની રજા છે. એટલે આપણે બ્રાહ્મણનો વેશ લો. આયુધ ને રથયા જંગલમાં મૂકીને આપણે જઈએ.
આયુધ ને રથયા જંગલમાં મૂકીને આપણે જઈએ, બ્રાહ્મણ વેશે જરાસનના ઘરમાં ભેગા થઈએ. ભીમ કહે ખરી વાત મહારાજ કહી જંગલમાં ગયા, રથ ઘોડા ગુફામાં મૂક્યા વિપ્રને વેશે થયા. આયુધ સૌના રથમાં મૂક્યા, અર્જુને શું કીધું, તક્ષક નાગનો મંત્ર ભણીને એક બાણ કર્મા લીધું. તે બાણ માર્યો કે નાગ પ્રગટ્યો, રથને વીટાઈને વળ્યો, ફેણ માંડીને ચોકી કરવા બેઠો તે નાગ બળ્યો. અર્જુને કહ્યું સાચવજે સૌ નહીં તો કાઢીશ મૂળ, જો કાંઈ મારી વસ્તુ જશે તો ભસ્મ કરો તારો કુળ. આયુધ અને રથા જંગલમાં મૂકીને આપણે જઈએ અને બ્રાહ્મણ વેશે જરાસંઘના ઘરમાં આપણે ભેગા થશું. ભીમ કે ખરી વાત છે મહારાજ કહીને જંગલમાં ગયા, રથ ઘોડા ગુફામાં મૂક્યા અને બ્રાહ્મણને વેશ થયા. બધાના આયુધ રથમાં મૂક્યા છે અને અર્જુને શું કર્યું ત્યારે તક્ષક નાગનો મંત્ર ભણીને એક બાણ હાથમાં લઈ તે બાણ માર્યો એટલે નાગ પ્રગટ થયો, રથને વીટલાઈ વળ્યો, ફેણ મોડીની ચોકી કરવા માંડ્યો, નાગ ત્યાં બેઠો છે બળ્યો. અર્જુને કહ્યું કે બધું સંભાળજે, નહીતર તારો મૂળ કાઢીશ, જો કોઈ મારી વસ્તુ જશે તો તારો કુળ ભસ્મ કરીશ. એમ કહીને વિપ્રને વેશે ચાલ્યા તેણી વાર, તે સમયે શિવ પૂજા કરવા ગયો બે માતાનો કુમાર. તે સમયે શિવ પૂજા કરવા ગયો બે માતાનો કુમાર. વિપ્ર વેશે ચાલ્યા છે તે સમયે શિવ પૂજા કરવા ગયેલો છે જરાસંઘ. એ બે માનો કુમાર છે, આગળ આપણે વાત કરી હતી એની બે માં છે જરાસંઘની. બે માતાનો સૂત જરાસન સંદેહ ધરો શ્રોતાજન, તે સંદેહ સૌ સાંભળી લેજો બે માતાનો કેમ તના. બધાને એમ હશે કે કેવી રીતે બે માતાનો હશે, તે બધાને સંદેહ હશે, માટે બધા સાંભળી લેજો કે કેવી રીતે બે માતાનો હતો. તેની કથા સંભળાવું છું. જરા રાણી ને જરા રાક્ષસણી, તે બેઉ એની માય, પેટે ફરજન ન હોતું માટે કરતી શિવની સેવાય. એવામાં શિવ પ્રસન્ન થયા રાણીને એકવાર, પ્રગટ થઈ કયું માગનારી તવ માંગ્યો કુમાર. એટલે મહાદેવે કેરી આપી જા વધશે ઘર સૂત્ર, આ ફળ આખું ખાઈ જશે કે તુજને થાશે પુત્ર.
તે ફળ લઈ જરા રાણી ચાલી આનંદ પામી, તેવે સામે જરા રાક્ષસની સ્વક્યને મળી સામી. તેણે હાથમાં કેરી દીઠી રાણીને રોકી રાખી, પૂછ્યું કે કેરી ક્યાંથી લાવી, એટલે રાણી ભાખી. ઓ બાઈ મહાદેવ પ્રસન્ન થયા મુજ પર ઉલટ વ્યાપી, ઓ બાઈ મહાદેવ પ્રસન્ન થયા મુજ પર ઉલટ વ્યાપી, ભક્ષ કરેથી પુત્ર થવાનો આ કેરી મુજને આપી. એક જરા નામની રાક્ષસની છે અને એક જરા નામની રાણી છે. એ બેવ એની માં છે જરાસંઘની. એમના પેટમાં ફરજન નહોતું, એ શિવની સેવા કરતી. તેવામાં એક દિવસ ભોળાનાથ પ્રસન્ન થયા. રાણીને એકવાર પ્રગટ થઈને કહ્યું કે માગનારી માગે તે આપું. ત્યારે કુમાર માગ્યો કે મને પુત્ર આપો ભગવાન. એટલે મહાદેવે કેરી આપી કે જા ઘરસૂત્ર વધશે, આ ફળ આખું ખાઈ જજે અને તને પુત્ર થશે. એ ફળ લઈને જરા રાણી ચાલતી ચાલતી આનંદ પામતી પામતી જતી હતી. તેવા સમયે જરા રાક્ષસની સ્વક્યને સામી મળી. એને હાથમાં કેરી જોઈ એટલે રાણીને રોકીને પૂછ્યું કે કેરી ક્યાંથી લાવી. એટલે રાણી બોલી છે કે ઓ બાઈ, મહાદેવ મને પ્રસન્ન થયા અને મારા ઉપર ઉલટ વ્યાપીને ભક્ષ કરવાથી પુત્ર થશે એમ કહીને મને આ કેરી આપી છે. રાક્ષસણી કહે આપણ આપણે બેવું ખાઈએ, બે જણને દીકરા થશે વોંજણી ન કહેવાય. રાણી કહે હું તો નહીં આપું, રાક્ષસની બોલીએ ઝૂંટવીને બધી જઈ સખાઈ ત્યારે તું કરી શકે. એટલે રાણી થરથર ધ્રુજી કેરીની ચિરાડ કીધી, ઊભી ચીરી એક એને આપીને બીજી પોતે લીધી. બેઉ જણીએ ભક્ષ કીધું સુખની વૃત્તિને, અડધો અડધો ગર્ભ જ રહ્યો બે પ્રેમદાને પેટ. રાણી કરતા રાક્ષસણીએ તો ફળ ભક્ષ પહેલું કર્યું, તેથી પહેલું રાક્ષસણીને અડધું અંગ અવતર્યું. એટલે રાક્ષસને બોલી છે અડધી આપ, આપણે બેવ ખાઈએ, બેવ જણને દીકરીઓ દીકરા થશે, આપણે વાંજણી નહીં કહેવાઈએ. રાણી કે હું નહીં આપું. ત્યારે રાક્ષસની બોલી છે કે ઝૂંટવીને બધી લઈ જઈશ ત્યારે તું કેમ કરશે. એટલે રાણી થરથર ધ્રુજી છે અને કેરીની ઊભી ચિરાડ કરીને અડધી રાક્ષસનીને આપીને બીજી પોતે લીધી છે. બેવ જણીએ ભક્ષ કર્યું, સુખની વૃત્તિ થઈને અડધો અડધો ગર્ભ બેવને રહ્યો છે. રાણી કરતા રાક્ષસનીએ પહેલા ફળ ખાધું, તેથી પહેલું રાક્ષસનીને અડધું અંગ અવતર્યું છે. માથું અડધું, નાક અડધું, ચક્ષુ એક કર્ણ,
એક પાસુ ને ભુજ એક છે, એક જંઘા ને એક ચરણા. તે જોઈ રાક્ષસણી કળકળી ઉઠી, અડધો કુંવર લીધો. દહેરામાં જઈ શિવના ઉપર પુત્રને મૂકી દીધો. રાક્ષસણીને પુત્ર જન્મ્યો છે, પણ બધા એના અડધા જ અંગ છે. એની આંખે એક, કાને એક, હાથે એક, પગે એક, જંઘાએ એક, આખું અડધું અંગ અવતર્યું છે. એ જોઈને રાક્ષસની કળકળી ઉઠી, એટલે અડધો કુંવર લઈ શિવજીના ડેરામાં જઈને લિંગની ઉપર મૂકી દીધો છે. શિવના ડેરામાં મૂકી દીધો છે. લેને રડ્યા મહાદેવડા તું, અડધો તારો તન. નીચ જાતિ તે નીચું બોલી ગઈ પોતાને ભુવન. એવામાં અવતર્યું રાણીને પુત્રનું અડધું અંગ. તે જોઈને એરડવા લાગી, ભાંગી ગયો ઉમંગ. અમારે શું કામનું છે, જઈ પાછું આપી આવું. જો મહાદેવજી આખો પુત્ર આપે તો પાછો લાવો. રાક્ષસની જાત છે તેનામાં સમજણ નથી, એટલે જઈને કે છે મહાદેવના મંદિરમાં શિવલિંગ ઉપર કે લેન મહાદેવડા, આ તારો અડધો દીકરો નીચ જાતિ, એવું બોલી અને પોતાને ઘરે ગઈ છે. એવામાં બીજી રાણીને જે પુત્રનો અડધું અંગ અવતર્યું તે જોઈને રડવા લાગી. એનો ઉમંગ ભાગી ગયો કે મારે આ શું કામનું, જઈને મહાદેવજીને પાછું આપી આવું. આખો પુત્ર આપે તો લાવું, નહીં તો આ પાછું આપી આવું. એમ કહી ગઈ ડેરામાં શિવતણું ધ્યાન ધરતી. ઉત્તમ જાતની દીકરી છે, બીજું નથી ઉચરતી. ડેરામાં આવી દીકરો લાવી, ઉમંગ થયો છે ભંગ. એવે જળધારી ઉપર દીઠું પુત્રનું અડધું અંગ. તે બે ઊંચી તાળિયા લીધા ખોળે, રડવા લાગી થઈ રાંક. ઓરે શંભુ ભવિષ્ય મારું નથી તમારો વાંક. શોકે કેરી ચીરાવી ખાધીને ચીરી ચીરી થયું અંગ. પણ કૃપા કરીને કરો આખો પુત્ર મારે ઉછંગ. પ્રગટ થઈ એટલું કરી આપો તો સેવ્યા પ્રમાણ. કામ નહીં કરો તો છેવટે કાઢીશ મારા પ્રાણ. એવા દીનતાના વચન સુણીને પ્રગટ્યા મહાદેવ. રાણીના ઉછંગમાંથી લીધા ચિતાળિયા તત્ખેવ. રાણીના ઉછંગમાંથી લીધા ચિતાળિયા તત્ખેવ. ભેગા કરીને ભોળા શંભુએ ફરતો ફેરવ્યો હાથ. એટલે પુત્ર સજીવન થયો, બોલ્યા ઉમિયાનાથ.
રાણી ઉત્તમ છે એટલે ડેરામાં આવીને દીકરો લઈને ઉમંગ થયો કે હે પ્રભુ, જળધારી ઉપર એને બીજું પુત્રનું અડધું અંગ જોયું એટલે બે ચિતાળિયા ખોળામાં લઈને રડવા લાગી છે. રાણી કે શંભુ, તમારો વાંક નથી. મેં શોકેને કેરી ખવડાવી એટલે કેરી ચીરી એટલે બે ચીરા થઈ ગયા. કૃપા કરીને મારા ઉછંગમાં પુત્ર આપો. પ્રગટ થઈને પ્રભુ એટલું કરી આવ્યો આપો તો મેં સેવ્યા, તમારી સેવા કરી એ પ્રમાણ કહેવાય. કામ ન કરો તો છેવટે હું મારો પ્રાણ કાઢીશ. એવા દીનતાના વચન સાંભળે, એવી પ્રાર્થના સાંભળીને મારો ભોળોનાથ મહાદેવ પ્રગટ્યા છે. રાણીના ઉછંગમાંથી બે ચિતાળિયા લઈ ભેગા કરીને ભોળા શંભુએ ફરતો હાથ ફેરવ્યો છે એટલે પુત્ર સજીવન થયો અને ઉમિયાનો નાથ બોલ્યા છે, લે બાઈ તારો દીકરો તો એ બહુ પરાક્રમ કરે, નહીં લોઢેથી નહીં લાકડેથી નહીં પથ્થરથી મરે, નહીં લોઢેથી નહીં લાકડેથી નહીં પાષાણથી મરે, નહીં હાડકેથી નહીં ચામડેથી કોઈ રીતે નહીં મરણા. એટલે રાણી પૂછવા લાગી મહાદેવને નમી ચરણા. આ દીકરો શું અમર આપ્યો યો રે ત્રિપુરારી, શિવજી કહે સાંભળનારી ધ્યાનમાં લે વાત મારી. કોઈ એનો યુભો ચીરો કે ચિતાળિયા કરી નાખે તો પણ ગબડીને મળે ભેગા પાછો થઈ જાય આખો. પણ કોઈ ચીરીને ચિતાળા કરી વચમાં કરે શિવ બાણ, તવ ચિતાળા ભેગા ન થાય નીકળી જાશે પ્રાણ. એમ કહીને પુત્ર આપ્યો, નારી ગઈ નિજ ધામ. આનંદથી ઉછરે એને ધર્યું જરાસન નામ. તે જરાસન મોટો થયો કરતો રાજ્યાસન, ગૌ બ્રાહ્મણ પર પ્રીતિ સારીને કરે શિવ પૂજન. લે બાઈ કે આ ભગવાને જીવતો કરીને આપ્યો છે કે તારો દીકરો એ બહુ પરાક્રમ કરશે. લોખંડથી નહીં મરે, લાકડાથી નહીં મરે, પથ્થરથી નહીં મરે, હાડકાથી નહીં મરે, ચામડાથી નહીં મરે, કોઈ રીતે નહીં મરે. એટલે રાણી પૂછવા લાગી મહાદેવને ચરણોમાં નમીક, શું ભગવાન અમર આપ્યો મને દીકરો? શિવજી કે સાંભળનારી મારી વાત ધ્યાનમાં લે. કોઈ એનો ઊભો ચીરો કરી કે ચિતાળિયા કરી નાખે તો પણ એ ગબડીને બે ભેગા થઈ જાય, પાછો આખો થઈ જાય. પણ કોઈ ચીરીની ચિતાળિયા કરીને વચમાં જો શિવલિંગ બનાવે, શિવનું બાણ બનાવે, ત્યારે ચિતાળિયા ભેગા ન થાય ને એનો પ્રાણ નીકળી જાય. એમ કહીને ભગવાને પુત્ર આપ્યો અને નારી એના ઘરે ગઈ આનંદથી ઉછેરે છે. એનું નામ જરાસંઘ છે. તે જરાસંઘ મોટો થયો છે અને રાજ્યાસન કરે છે. ગૌ બ્રાહ્મણોનો પ્રતિપાલ છે અને શિવજીનો ભગત છે, શિવનું પૂજન કરે છે. એ રીતે બે માએ જણેલો શિવ સેવા કરે, વહાણામાં ઉઠી નાઈ ધોઈને મહાદેવમાં સંચરે. ચંદન પુષ્પથી પૂજન કરે, ધરે સુવર્ણનું છત્ર. ચંદન પુષ્પથી પૂજન કરે ને ધરે સુવર્ણનું છત્ર. ધૂપ દીપ નૈવેદ્ય ધરાવે, ચડાવે બીલી પત્ર. સવાસો મણની આરતી લે, શિવને સારું લગાડે. 100 મણનો ઘંટકાને બાંધીને શીશ ધૂણાવી વગાડે.
એ રીતે શિવ સેવા કરીને ઘેર પોતાને જાય, દરવાજે શોધાવી વિપ્ર બોલાવે ત્યાં, તેમને આસન આપી બેસાડે ને કરાવે ભોજન, પછી મુખવાસ દક્ષિણા આપે લે સ્વસ્તિ વચન. તે પછી વિપ્રને વિદાય કરે જમવા ધરે ઉલ્લાસ, વિપ્રના થાળમાંથી અન્નના પ્રથમ ભરે 5 ગ્રાસ. તે પછી અન્ન બીજું જમે એવો છે ધર્મનો ધામી, પણ શિવ સાચા ને વિષ્ણુ જૂઠા એ ભેદની છે ખામી. પણ શિવ સાચા ને વિષ્ણુ જૂઠા એ ભેદની છે ખામી. એ રીતે એને 2 માએ જણેલો છે. શિવજીની સેવા કરે છે, વહાણો થતા ઉઠી નાઈ ધોઈ મહાદેવમાં જાય છે, ચંદન અને ફૂલોથી પૂજન કરે છે, સોનાનું છત્ર ચડાવે છે, ધૂપ દીપ નૈવેદ્ય ધરાવે છે અને બીલીપત્ર ચડાવે છે જરાસંગ મહાદેવને. 125 મણની આરતી ઉતારે છે ને આરતી લે છે. શિવજીને સારું લગાડવા માટે 100 મણનો ઘંટ કાને બાંધીને શીશ ધુણાવીને વગાડે છે. આરતી ગાવે તેટલી વાર કેટલો બળ્યો હશે. એ રીતે શિવ સેવા કરીને એ પોતાને ઘરે જાય, દરવાજે બ્રાહ્મણોને શોધાવી વિપ્રોને બોલાવે છે ત્યાં, અને તેમને આસન આપી બેસાડી બ્રાહ્મણોને ભોજન કરાવે, મુખવાસ દક્ષિણા આપે અને તેમના આશીર્વાદ લઈને પછી વિપ્રોને વિદાય કરી અને પોતે જમે છે. અને જમતા પહેલા વિપ્રનો જે જમેલો છે થાળી છે તેમાંથી અન્નના 5 ગ્રાસ લઈ અને પછી બીજું જમે છે. એવો એ ધર્મનો ધામી છે, પણ શિવ સાચા અને વિષ્ણુ જૂઠા એ ભેદની અને ખામી છે. ખામી એમાં એટલી વળી બળતણો અહંકાર, ખામી એમાં એટલી વળી બળતણો અહંકાર, વધે વલ્લભ બેઉ ગુણથી અધર્મનો સરદાર. આગળની કથા 14મા કડવામાં કહેશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વેને મારા જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.